વાર્તાનું નામ છે જૂના ઘરનું અજવાળું. લેખક વિનેશ અંતાણી. વાર્તા પઠન પુષ્પા અંતાણી. નવા ઘરમાં રહેવા જવાનું હતું. સુકેતુને 2 દિવસની રજા હતી. આવતીકાલે રવિવાર હતો અને સવારથી સામાન લઈ જવા માટે પેકર્સના માણસો આવી જવાના હતા. અત્યારે આખું ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સુકેતુ અને એની પત્ની મીના નવા ઘરમાં લઈ જવાની જરૂર નહોતી એવી ચીજવસ્તુઓ એકઠી કરી રહ્યા હતા. એવી નકામી ચીજોની સંખ્યા વધતી જતી હતી. કેટલીક વસ્તુઓ વર્ષોથી કશા કામમાં આવી નહોતી અને કેટલીક વસ્તુઓ બદલાયેલા સમય પ્રમાણે નવા ઘરની સજાવટમાં કામ લાગે તેવી રહી નહોતી. મીના તો બધું જ બદલાવી નાખવા માંગતી હતી, પણ એકી સાથે નવી વસ્તુઓ અને ફર્નિચર ખરીદવા જતાં અત્યારે બજેટ વધી જતું હતું. એની અને સુકેતુની વચ્ચે થયેલી લાંબી ચર્ચા અને દલીલો પછી મીનાએ કમને સંમત થવું પડ્યું હતું. જૂની ચીજોનો મોટો ઢગલો થવા લાગ્યો હતો. રમણભાઈ ડ્રોઈંગ રૂમમાં એકઠી થઈ રહેલી જૂની અને નકામી ચીજોના ઢગલા સામે જોતા ઊભા હતા. એક ખૂણામાં ડ્રોઈંગ રૂમની બારી પાસે એ નિસ્પૃહ અને તટસ્થ દેખાતા હતા. એમનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો અને એ કશું બોલ્યા પણ નહોતા. ત્યાં એકઠી થયેલી વસ્તુઓના ઢગલામાં તાંબાના 3-4 કળશિયા હતા. જમવા બેસતી વખતે કે ઘરમાં પૂજા હોય ત્યારે વપરાતા પાટલા હતા. પિત્તળના ત્રાસ હતા. 2-3 ઢીંચણિયા પણ માળિયામાંથી નીકળ્યા હતા. રમણભાઈ દરેક ચીજને ઓળખતા હતા. દરેકનો જાણે ઇતિહાસ હતો. કશાક અંગત પરિચય જેવું લાગતું હતું. મીના દરેક વસ્તુ વિશે કંઈક ને કંઈક અભિપ્રાય આપતી જતી હતી. બાપરે, આ બધું આટલા વર્ષો આપણે સાચવી રાખ્યું, પછી તો માળિયામાં ઉંદરડા જ ફરે ને. બુંદી પાડવાનો જારો તો એણે રીતસર જમીન ઉપર ફેંક્યો હતો. રબીશ. મીના બબડી હતી. આ તે ઘર છે કે કંદોઈની દુકાન? એ વખતે સુકેતુએ એની સામે જરા નારાજગીથી જોઈ લીધું હોય તેવો વહેમ રમણભાઈને ગયો હતો. એક સગડી પણ નીકળી હતી. એ સગડી જોઈને કદાચ સુકેતુને પણ કશુંક યાદ આવ્યું હશે. શિયાળાની રાતે ઠંડી વધી જતી ત્યારે સુશીલા એ સગડીને રસોડામાંથી ઉપાડી આવતી અને ડ્રોઈંગ રૂમમાં વચ્ચોવચ્ચ મૂકતી. એમાં તાપણું કરવામાં આવતું. એ તાપણાની હૂંફમાં રમણભાઈનું આખું કુટુંબ, એ પોતે, પત્ની સુશીલા, સુકેતુ અને દીકરી નીતા ઠંડી દૂર કરતા. નાનકડો સુકેતુ રમણભાઈ અને સુશીલાની વચ્ચે બેસતો અને જરૂર ન હોય તો પણ નવા નવા છોડિયા સગડીની આગમાં નાખતો જતો. છી, આખી સડી ગઈ છે. હીટરના જમાનામાં આવી સગડી? મીના બોલી હતી. મીના, તું કશી જ કોમેન્ટ કર્યા વિના તારું કામ કરને. સુકેતુએ એને ધીરેથી કહ્યું, પણ મીના ભડકી ઉઠી. એક તો આટલા વર્ષો આવી ચીજોને આપણે ઘરમાં ભરી રાખી, કોઈને ફેંકવાનો વિચાર ના આવ્યો. એક ચાલણ ગાડી પણ નીકળી. એ જોઈને પૌત્ર આયુષને રસ પડ્યો. એ સુકેતુને ચાલણ ગાડી વિશે પૂછવા લાગ્યો. વ્યસ્ત સુકેતુએ આયુષને કહ્યું, દાદાજીને પૂછ, એ તને
આયુષના હાથમાંથી ચાલણ ગાડી ઝૂંટવી લીધી અને ઢગલામાં ફેંકી. આયુષ રડવા લાગ્યો. રમણભાઈ આગળ આવ્યા, ચાલણ ગાડી ઉપાડી. તમે પણ શું પપ્પા? મીના ચીડાઈ ગઈ. રમણભાઈએ ધ્યાન આપ્યું નહીં. આયુષને એક તરફ લઈ ગયા, ચાલણ ગાડી ઊભી કરી. આને ચાલણ ગાડી કહેવાય બેટા. ચાલણ ગાડી? હા બેટા, બાળક નાનું હોય ને ત્યારે અહીંથી પકડીને ઊભું થાય, ચાલણ ગાડી ચાલે અને બાળક ચાલે. આયુષને નવાઈ લાગી. કેવી રીતે દાદાજી? રમણભાઈએ તે કરી બતાવ્યું. આયુષ તાળી પાડવા લાગ્યો. બેટા, તારા પપ્પા અને નીતા ફોઈ આનાથી ચાલતા શીખ્યા હતા. આયુષે સુકેતુ તરફ જોયું. આ પપ્પા? હા, એ જ પપ્પા. મારે પણ ચલાવી છે દાદાજી. રિપેર કરાવી લેશું, પછી તું ચલાવજે. રિપેર કરાવવાની કાંઈ જરૂર નથી. મીનાનો અવાજ સંભળાયો. આ બધી ભંગારની ચીજો છે, કબાડીને આપી દેવાની છે. નવા ઘરમાં આમાંનું કશું જ લઈ જવાનું નથી. એણે ઉતાવળને લીધે રમણભાઈના હાથમાંથી પણ ચાલણ ગાડી જૂટવી લીધી અને ઢગલામાં ફેંકી. આયુષ ફરી રડવા લાગ્યો. રમણભાઈ રડવા જેવા થઈ અને ઊભા થઈ ગયા. સુકેતુ વચ્ચે પડ્યો. અત્યારે તો એને રમવા દે, આ રીતે તો કામનો આરો જ નહીં આવે. મીના છણકો કરી અને બીજા રૂમમાં ચાલી ગઈ. રડ નહીં આયુષ, હું તને નવી અપાવીશ. સુકેતુએ આયુષને છાનો રાખવાનો પ્રયત્ન કર્યો. રમણભાઈએ ઢગલા તરફ અછડતી નજર ફેંકી. ત્યાં કેટલીક ફ્રેમ પડી હતી. મોટાભાગની ફ્રેમ ખાલી હતી અને તૂટી ગઈ હતી. એક ફ્રેમમાં શિવજીનું ઝાંખું થઈ ગયેલું ચિત્ર હતું. સુશીલાએ કેલેન્ડરમાંથી એ ચિત્ર કાઢીને મઢાવ્યું હતું અને પૂજામાં રાખ્યું હતું. એકાએક રમણભાઈના કાનમાં ખૂણામાંથી પૂજાના ઉઠતા અવાજ અથડાવા લાગ્યા. સુશીલાનો અવાજ, ઘંટડીનો રણકાર, આરતી ઉતારવા ટાણે આસપાસ ચક્રાતું જ્યોતનું અજવાળવું. રમણભાઈ સુખડ ઘસે છે. પાલકની રેશમી ગાદી પર અનેક ભગવાનની નાની નાની મૂર્તિઓ બેઠી છે. એની સાથે બીજા પણ કેટલાય ભૂલાઈ ગયેલા અવાજો અને સુગંધોથી આખું ઘર ઉભરાઈ ગયું. વર્ષો પહેલાંની ગૃહસ્થીના અવાજો અને તેની ગંધ બધું જાણે એકી સાથે રમણભાઈ પર ખાબક્યું. એ યાદ કરવા લાગ્યા. આ ઘર એમણે બંધાવ્યું ત્યારે ગામ પ્રમાણમાં નાનકડું હતું, એક ઉભરી રહેલા શહેર જેવું. ગઢની બહાર પહેલી સોસાયટી બની. રમણભાઈએ પૈસાની વ્યવસ્થા કરી હતી. સુશીલાએ પણ કહ્યું હતું, થોડા વર્ષો હાથ ટૂંકો રાખશું તો ઘરનું ઘર થઈ જશે. જરૂર પડશે તો મારા દાગીના વેચવાની જરૂર પડી નહોતી. ઘર બંધાઈ ગયું હતું. રમણભાઈ અને સુશીલા ઘરના વાસ્તા વખતે હવન કરવા બેઠા હતા. એ જ જગ્યાએ હવન કર્યો હતો જ્યાં અત્યારે જૂની ચીજોનો ઢગલો કરવામાં આવી રહ્યો છે. સુકેતુ અને નીતા આ જ ઘરમાં જન્મ્યા હતા. અત્યારે સુકેતુ અને મીનાનો બેડરૂમ છે એ રૂમમાં જ સુશીલાનો ખાટલો હતો. સોસાયટીના મકાનમાં રહેવા આવી ગયા છતાં રમણભાઈની માએ સુવાવડી સુશીલાના ખાટલા નીચે શેક કરવા
છાણા મૂક્યા હતા. એની પણ ગંધ ઉઠી રહી છે. પપ્પા, સુકેતુનો અવાજ સંભળાયો. છાણાની ગંધમાંથી પસાર થઈને રમાણસુબાઈ સુધી પહોંચેલો અવાજ લગભગ ઘાંટા જેવો લાગ્યો. રમણભાઈ ઝબકી ગયા. લાંબી ઊંઘમાંથી જાગ્યા હોય તેમ સુકેતુ સામે જોવા લાગ્યા. તમે તમારી ચીજો એકઠી કરી લીધી પપ્પા? સુકેતુ પૂછતો હતો. ના, કરી લઉં છું. જલ્દી કરો ને પપ્પા, પ્લીઝ. ભંગારવાળાને બોલાવ્યો છે, થોડી વારમાં જે આવશે. મીના આવી. મેં તમને અઠવાડિયા પહેલા કહ્યું હતું કે તમે તમારું બધું ગોઠવી લેજો. આ વખતે મીનાના અવાજમાં માત્ર ઉતાવળ નહોતી, ચીડ પણ સંભળાઈ. કાલે પેકર્સ આવશે, એ લોકો કંઈ રાહ નથી જોવાના, ધબાધબ શરૂ કરશે. જલ્દી કરો પપ્પા. હમણાં જ કરી લઉં છું, વાર નહીં લાગે. રમણભાઈ એમના રૂમમાં ગયા. એ ત્યાં ઊભા રહ્યા. કરવાનું શું હતું એ જાણે સૂચતું જ નહોતું. શું લઈ જવું અને શું મૂકી જવું? આટલા બધા વર્ષોનો અસબાબ, અઠવાડિયું તો શું, વર્ષો વીતી જાય તો પણ એકઠું કરી શકાય તેમ નથી. નવા ઘરમાં એમના માટે એક નાનકડો રૂમ ફાળવવામાં આવ્યો હતો. એ સિવાય બીજો બધો જ વિસ્તાર એમના માટે નહીં હોય. નવું ઘર લગભગ બંગલા જેવું હતું. લગભગ શા માટે? બંગલો જ હતો. સુકેતુને બેંકમાંથી મોટી રકમની લોન મળી હતી. હાથ ટૂંકો રાખવાની જરૂર નહીં પડે. નવા ઘરમાં ઉપર નીચે નાના મોટા 7 રૂમ હતા. આયુષ માટે પણ અલગ રૂમ હતો. એ ત્યાં પોતાના બધા ટેડી ગોઠવવાનો હતો. મહેમાનો માટે પણ અલાયદો રૂમ. મોટા ભાગે ખાલી પડ્યો રહેશે. વરસના વચલા દાડે કોઈક આવે તો જ. તમને લખવા વાંચવા માટે અલગ રૂમ જોઈશે. સુશીલાનો અવાજ સંભળાયો અને એ વખતે બંધાઈ રહેલા ઘરના ખાલી વિસ્તારમાં ગુંજવા લાગ્યો. પ્લાસ્ટર થવાનું બાકી હતું. રમણભાઈ ચોંકી ઉઠ્યા. એ અત્યારે જ્યાં ઊભા છે એ જ કમરામાં સુશીલા પણ ઊભી હતી. ભીના સિમેન્ટની ગંધ ઉઠતી હતી. તમારા માટે આ રૂમ. અત્યારથી બધી વ્યવસ્થા વિચારી લેજો. રમણભાઈએ સુશીલાના અવાજને હા પાડી. એમને કશું જ કરવું પડ્યું નહોતું. સુશીલાએ જ બધું ગોઠવ્યું હતું. આ બારીમાંથી પૂરતું અજવાળું આવશે. તમારું ટેબલ ત્યાં એ બારી પાસે મૂકવાનું છે અને આ બાજુની આખી ભીંત પર તમારા થોથા મૂકવાની સગવડ કરાવવી પડશે. તમારે તો આ રૂમમાંથી બહાર નીકળવાનું જ નહીં હો, નકામાં મને આડા આવશો. રમણભાઈ હસવા માંગતા હતા પણ એમના મોઢાની ચામડી તરડાઈ ગઈ. એમણે આસપાસ નજર કરી, કોઈ નહોતું. સુશીલાનો ફોટો દેખાયો. સુખડનો હાર લટકતો હતો. એ ફોટામાંથી રમણભાઈ સામે જોઈને સ્મિત કરતી હતી. ફોટાના કાચમાં રમણભાઈનું પણ પ્રતિબિંબ પડતું હતું. એ આખી ભીંત રોકીને ગોઠવેલા પુસ્તકો તરફ વળ્યા. ત્યાં જઈને ઊભા રહ્યા. પુસ્તકોની હાર ઉપર સરસરતી આંગળી ફેરવી. આ બધું કેવી રીતે આટોપી શકાશે? મીનાની વાત સાચી હતી. એમણે છેલ્લા દિવસ સુધી પોતાનો સામાન એકઠો કરવાનું કામ બાકી રાખવું જોઈતું ન હતું. હવે છેક છેલ્લી ઘડીએ. કેટલે પહોંચ્યું પપ્પા?
બહારથી સુકેતુનો અવાજ સંભળાયો. અવાજની પાછળ એ પણ અંદર આવ્યો. શું કરો છો? હજી શરૂ પણ નથી કર્યું? વિચારું છું કે આ પુસ્તકો એ બધા અહીં જ રહેવા દો. નવા ઘરમાં તો જગ્યા જ નથી. તમે તમારા કપડાં લત્તા એકઠા કરી અને સુટકેસમાં ભરી દો. પણ આ પુસ્તકો? કહ્યું તો ખરું, અહીં જ રહેવા દો. પણ આપણે તો આ ઘર વેચવા કાઢ્યું છે. તો પપ્પા, વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? આ પુસ્તકો સાર્વજનિક લાઇબ્રેરીમાં ભેટ આપી દેશું. આપણે એવું જ નક્કી કર્યું છે ને? ક્યારે? શું ક્યારે? આપણે એવું ક્યારે નક્કી કર્યું છે? તમારી સાથે વાત નથી થઈ લાગતી. ઓકે, એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી પપ્પા. લાઇબ્રેરીમાં આપશું તો ગામના લોકો વાંચશે તો ખરા. ને ઘરના લોકો નહીં વાંચે. સુકેતુને જવાબ સૂઝ્યો નહીં. એ ફક્ત એટલું જ બોલ્યો, બીજો કોઈ રસ્તો જ નથી પપ્પા. મીના અંદર આવી. જલ્દી કરો પપ્પા, ચાલો હું તમને મદદ કરું છું. આ ગોખલા ખાલી કરવાનું કામ તમારું નહીં. એ રમણભાઈના જવાબની રાહ જોયા વિના એક ગોખલો ઉગાડી તેમાંથી કપડાં બહાર કાઢવા લાગી. આખો ગોખલો ઠસોઠસ ભર્યો હતો. તેમાં સુશિયાની સાડીઓની થપ્પી ગોઠવેલી હતી. આ બધી સાડીઓનું શું કરવું છે? મીનાએ સુકેતુ સામે જોઈને પૂછ્યું. સુકેતુ રમણભાઈની સામે જોવા લાગ્યો. મીનાએ બધી જ સાડીઓનો નીચે ઢગલો કર્યો. મીના, તું રહેવા દે, હું કરી લઈશ. રમણભાઈ બોલ્યા. તમે કર્યું હોત ને તો આટલા દિવસોમાં થઈ ગયું હોત. મીનાએ એક સાડી ઉપાડી. એ તાર થઈ ગયેલી રેશમી સાડી હતી. તેના પરની જરી ખરવા લાગી. મને લાગે છે કે આ સાડીઓ તો... મીના બોલતી બોલતી અટકી ગઈ. એની નજર રમણભાઈ પર પડી હતી. એમનું ધ્યાન નહોતું. એ યાદ કરતા હતા. મીનાએ બતાવી એ સાડી સુશીલા માટે ક્યારે ખરીદી હતી? કદાચ લગ્ન વખતે જ, આણામાં. પપ્પા! એમણે મીના સામે જોયું. એના હાથમાં બીજી સાડી લટકતી હતી. કોઈ મૃત પ્રાણીના લબડતા શરીરની જેમ લટકતી સાડીને એ જોઈ રહ્યા. આ સાડી કદાચ સુકેતુ જન્મ્યો ત્યારે. ચીથરા થઈ ગયા છે છતાં, મીના બોલતી હતી. એ સાડીઓના ડૂચા વાળીને ખૂણામાં ફેંકતી જતી હતી. બહારથી કોઈનો અવાજ સંભળાયો. બેન! લો, ભંગારવાળો પણ આવી ગયો. સુકેતુ, તમે જાઓ તો એને પહેલાં અહીં જ લઈ આવો. અહીંથી જ શરૂઆત કરીએ. પૂછી તો જોઈએ કે આ જૂની સાડીઓ પણ લઈ જશે કે નહીં. સુકેતુ બહાર જવા લાગ્યો. રમણભાઈ પૂરેપૂરા જાગૃત થઈ ગયા હતા. 1 મિનિટ સુકેતુ, એ બોલી ઉઠ્યા. પછી પોતાના જ અવાજથી નવાઈ પામ્યા હોય તેમ ચૂપ થઈ ગયા. રમણભાઈ આગળ શું બોલે છે એની રાહ જોતો સુકેતુ રૂમના બારણાની વચ્ચે ઊભો રહી ગયો હતો. મીના સાડીઓના ઢગલાને ફેંકતી હતી. કામવાળીને પણ આપી શકાય તેમ નથી. આટલી બધી જૂની સાડીઓ સાચવવાની જરૂર શી હતી? મીના બોલતી હતી. ભંગારવાળાનો અવાજ ફરી સંભળાયો. તમે હજી ગયા નથી, લઈ આવો ને અહીં. સુકેતુએ જવા માટે પગ ઉપાડ્યો. સુકેતુ! રમણભાઈ ધીમેથી પણ સ્થિર અવાજે બોલ્યા. એમના અવાજમાં જૂનો રણકો ઉઠી આવ્યો હતો.
આ રણકો સુકેતુએ એના બાળપણમાં ઘણીવાર સાંભળ્યો હતો. ભંગારવાળાને બોલાવવાની જરૂર નથી. પણ પપ્પા, સુકેતુ બોલવા ગયો. જાઓ ને તમે, જલ્દી બોલાવો ને એને, મારી પાસે ટાઈમ નથી, મીનાએ કહ્યું. રમણભાઈએ મીના સામે જોયું. મીના એ બધી જ સાડીઓ ફરી વ્યવસ્થિત સંકેલી અને ગોખલામાં જ્યાં હતી ને ત્યાં ગોઠવી દે. કેમ? મેં કહ્યું ને મીના, કોઈ પણ જૂની ચીજને તમારે હાથ લગાવવાની જરૂર નથી. આ ઘરમાંથી કોઈ પણ ચીજ ભંગારમાં વેચવાની નથી. મીના હાથમાં પકડેલી સાડી નીચે પછાડતી ઊભી થઈ એ સુકેતુ તરફ વળી. તમે કેમ કાંઈ બોલતા નથી? આપણા નવા ઘરમાં આ બધી જૂની ચીજો, ત્યાં જગ્યા જ નથી. પપ્પા, તમે કેમ સમજતા નથી? લેવ ઇટ. કોઈ પણ ચીજને હાથ અડકાડતી નહીં. નવા ઘરમાં જગ્યા નથી તો મારા આ ઘરમાં બધી જ ચીજો માટે પૂરતી જગ્યા છે. જસ્ટ ડોન્ટ વરી. પણ પપ્પા, સુકેતુ બોલવા ગયો, આમાંનું આ ઘરમાંથી તમને જે કંઈ જોઈતું હોય એ તમે લોકો લઈ જઈ શકો છો. મને વાંધો નથી. બાકીનું બધું જ અહીં જ રહેશે, આ ઘરમાં જ. પણ પપ્પા, તમે? હું પણ આ ઘરમાં જ રહેવાનો છું, સુશીલાના ઘરમાં. કોઈની સામે જોયા વિના રમણભાઈ બારી પાસે પોતાના ટેબલ નજીક આવ્યા. ખુરશી ખેંચીને એના પર બેઠા. બારી સામે જોયું. સુશીલાની વાત સાચી હતી. બારીમાંથી અઢળક અજવાળું આવતું હતું.